માવડીઓને ખાલ દિલથી હાથ જોડીને માફ કરજો મારી માં, તમે જેટલું છોકરાઓને બગાડો છો ને એટલું અમે નથી બગાડતા. એનું કારણ છે, ખાલી તફાવત કાઢીને આપું. અમે જ્યારે નિહાળે ભણીને આવતા એટલે દફતરનો ઘા થતો. આ છોકરા ભણીને આવે એટલે પેલા તો સૌ પ્રથમ તમને એને દફતર ઉતારો છો, જાણે તમે લડાઈ લડીને ન આવ્યો હોય. બખ્તર ઉતારે એમ એમ એમ. અરે મારો ચીંટુ કેટલું આમ જો, કેમ શું થયું, કેમ મોઢું પડી ગયું છે મારા ચીંટુનું, ઓલુલુલુલુ એવું નહીં ચાલે. સ્માઈલ, ભાઈ દાંત કાઢી એમ જ કહેવાય. હું સ્માઈલ. તેની મમ્મી પાછી ઓપ્શન આપે ખાવાના, બેટા મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. પાસ્તા બનાવી દઉં મારા ચીંટુને, પાસ્તા બનાવી દઉં. ના મારે પાસ્તા નથી ખાવા. વેજીટેરિયન પુલાવ બનાવી દઉં, પુલાવ વેજીટેરિયન. ના મને વેજીટેરિયન નો નાખતી, ધાણા નો નાખતી, વટાણા નો નાખતી, કોટનું એવું નો નાખતી. મને ગાજર ને એવું મને ન ભાવે. મને 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 ઘેરે ન ભાવે, મને બહાર બહુ ભાવે. મને બહાર બહુ ભાવે. ફ્રેન્કી બનાવી દો. ના એમાં ફ્રેન્કી નથી ખાવી. આટલું ક્યોક નો કયો, આ કેક નો કેક હે. તો તમને ન ખબર હોય તો કહી દઉં, પછી વર્ષ પહેલાં અમારી પાસે આટલા ખાવાના ઓપ્શન નહોતા. અમે ખાવા બેહતા, 3-4 ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય અને આમથી તમને કોઈ કઢીનો પાટિયો લીટા કરી આવતો હોય. લીટા એટલે સુલે જ રાંધતા ને, એ લીટા કરે જ આવે. તને હજી ગાયરની નો કદાચ ખબર હોય, એ લીટા કરી આવતો હોય ને એકાદ બે તમને કોઈ એ પાટીઓ આમ હાલ્યો આવતો હોય, કઢીનો પાટીઓ, ને એમાં 1-2 ગધૈયા સોળાઈ ગયા હોય, આમ ફરતો ફરતો આવે અને આમ આમ બેહી. આટલા કોમળ ગળા ક્યાં હતા અમારી પાસે, કારણ કે અમારી પાસે વકલ નહોતી. સ્વાદ વેરાયટી નહીં, સ્વાદ અલગ અલગ. સોમવારે તમને કોઈ પ્લેન કઢી બનાવવામાં આવતી, મંગળવારે લસણવાળી કઢી બનાવવામાં આવતી, બુધવારે તમને કહું મરચાની કઢી બનાવવામાં આવતી, અને ગુરુવારે સરગવાની કઢી બનાવવામાં આવતી. માલીનો વકલ અલગ અલગ. એટલે પછી નો મગજ ફાટે. બાણે એમ કે મોડો નથી ખાવું, આવું બોલીએ ને એટલે આમ બાપુજી આમ ખાઈને વીએ ગયા હોય. ઝાલર પહેલાં જમી લેતા હો, ઝાલર વગાડ્યા પહેલાં જમી લે, અથવા તો ઝાલર વગાડીને મતલબમાં 7-7:30 વાગે વાળું થઈ જતી આપણી. એટલે બા એમ કે બાપુજી આમ બેઠા ને ખાટલે, આને કઈ કેવું છે, આની વાહે કઈ બગડે. બાપુજી આવે આમ, જ્યાં જમવા બેઠા હોય ને આમ કેડે હાથ દઈને ખાલી આ ઓપ્શનની વાત કરું છું, ઓપ્શનનો તફાવત છે ખાલી. આમ ખાવા બેઠો એટલે આમ સામું જોવે, આમ ખાવું છે કે મારે ખાવો, હા આટલો જ ઓપ્શન. અને કદાચ ખાઈ લેતા ને મારતા ને તોય 2 ધબા મૂકવા જ ના આવતા, રહે આમ ખાઈ લેવાનું. સારું હાલો, આટલા ઓપ્શન નહોતા અમારી પાસે. અને એ કદાચ વાહામાં ધબ્બા માર્યા હોય ને એટલે કદાચ આ વાહા આમ 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 છાતી કાઢીને હાલી હતા છે કદાચ. હો, હું મારું એવું માનું છું. એવું નથી કે ગમે ત્યાં આમ તમને કોઈક ઢીંગ ઓલું કરીને આવ્યા હોય ને આમ છે તેમ છે, એમ નહીં. અત્યારનું છોકરાના ઓપ્શન ખાલી આમ તફાવતી તમને બતાવો. આ છોકરું કદાચ હાલ્યું જતું હોય ને પડી જાય, પડી ગયું તો સૌ પ્રથમ તો પેલા એના જીભે એવો મમ્મી એટલી તો આમ હૈયા દુબળી ને, અરે એ ચીંટુ, અરે માર ચીંટુ, અરે એને ઘડીક આમ ઊભો રાખે, પછી આમ આમ કપડા ખખેરે. ક્યાં ગયો તો, એવું ન દોડાય બેટા ચીંટુ, એટલું બધું દોડાય બેટા, વાગી જાય. નહીં દોડવાનું એટલું બધું, કોને બાપને સમજી દેતા. આવું કે પાછું એટલે આમ અરે માર ચીંટુ. અને કદાચ માની લો ચીંટુ મમ્મી પાસે સાનો ન રહ્યો, તેને પપ્પાને ઘગલા, આ કંઈક સાનો રાખો ને મોબાઈલનું ડબલું જાઓ ઘડીક લઈ જાઓ કામમાં. આમ તો એ વળી આમ આમ ગલે લઈ જાય, ગાડી ઉપર બેહારે ને આમ ચક્કર મરવે. એક તો ઠાકો પાકો ગામને ગોળી ઉપાડીને ઘેરે આવ્યો, થાકી જાય થોડો, ઘરનું કરું બહારનું કરું, આમાં કેટલું નો ગા લાગે ભાઈ. આ બધું ગલે જાય તો ગલાને કે પછી ઓલું તારે મીઠો માવો ખાવો છે, એને પાછું પૂછે. એ વળી સાનું રે નો રે, એ પછી ઘેરે જમવા બે. આ મતલબમાં આવો એક ઓપ્શન હતા કે પડી જાય તે તમારે આખું ઘર એ છોકરાને, અત્યારના છોકરાને સાના રાખે. અમે પડ્યા, અમે જે પડ્યા છે કૂતરા હોતા હોય તો ઊભા થઈ જતા.
તમારી તો તમે આ અત્યારનું પડે તો ખાલી આમ ટપ એટલું થાય. કેવું થાય? ટપ. અમે પડતો ભવ. આ તફાવત એટલા માટે કાઢીને આપું છું કે અત્યારે તમે જે 500 રૂપિયાના ફિલ્મ જોઈને તમે જાઓ છો અને ઘેરે આવો છો ટૂંકા કપડાની વ્યવસ્થા ઊભી કરો છો, તો અમારા વખતમાં અહીં હતું જ નહીં. અમે કદાચ પડી જતા તો અમે કોઈ દી આમ હે બા એવું નથી બોલ્યા. અમે તો પેલા ખાલી આમ જ ભફનારાના પડી બકા અને આમ આમ જોઈ. આમ કરીને હાલતું થઈ જવાનું. શું કામ? જો કપડાં ખરાબ ભાડ્યા તો એનું ઇનામ ઘેરે બાપુજી આપતા. મોટા સીધા રાખીને હાલતા ઢોળાવો નાકની દાંડીઓની જેમ. આ એક વ્યવસ્થા હતી. એમ સોરી, માફ કરજો. તમને કદાચ એમ થાય કે હિતેશભાઈ કંઈક જ્ઞાનની વાતો કરે, હિતેશભાઈ કંઈક સાહિત્યની વાતો કરે, હિતેશભાઈને આમ ખરેખર હવે પછી એનું એ ન બોલવું જોઈએ, કંઈક નવું લાવવું જોઈએ. તો આપણે નવું લાવીને શું કરી લીધું? જેટલું જૂનું મુકતા ગયા આપણે શું કરી લીધું? હાલો મને કહો. વ્યવસ્થા જ વધારી, બીજું કાંઈ એનાથી વિશેષ કાંઈ કર્યું? ઓનલી વ્યવસ્થા. કે હાલો જે દિવસે મને તમને ખબર ન પડતી કે આમાં B12 ના પાણી આવે બોલું તો ન કોઠણિયા ભરીને તમને કહું ધોરિયાથી આમ પીતા હોય, એની મજા કંઈક અલગ હશે ને. એ વ્યવસ્થાઓ ક્યાં ગઈ? મારે ખાલી યાદ તમને એ તાજી કરાવવાની છે. મારે આમાં કોઈને સુધારવા નથી, જેમ છે એમને માયલા જાઓ. પણ એક સમય તો એવો આવશે કે આપણી દેશી રૂઢી જે હતી ને એમાં જીવવું પડશે. અત્યારે સીમણી સુલા નથી, સીમણી સુલા કે હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે, અને જેવું માવડિયુંને હળગાવતા આવડતું ને એવું આપણને ન આવડતું. એનું હળગાવેલું તેને ઘેરે ધોવાડા નીકળે ભાઈ. અમુક સમજદાર છે, દાંત કાઢે છે, એવું આપણને ન હળગાવતા આવડતું. આ એક વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાના ભાગરૂપે ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે કે અત્યારે જો અત્યારે હમણાં એક છોકરો આમથી આવેલો ને એટલે અમે ગાડીમાં ઉતરત એક છોકરા મેં કીધું શું છે? પણ હિતેશભાઈ શું ને? મેં તને વાંદરો લાગુ? કે ના ના કહું છું. મેં કીધું તારા બે ગોઠણ ફાટલા હે ના છે? ફેશન છે. શું છે? ફેશન છે. મેં આ ફેશન છે? આને શું કહેવાય? કે ફ્રેન્કી મેન્કી કે કેવું? મેન્કી કે ફ્રેન્કી? મારો ફંકી તને આવડતું લાગે. મને કે ફ્રેન્કી છે. મેં કીધું ભલું કરે. આ ફ્રેન્કીમાં તમે ધીમે ધીમે મોટા થો. આવી તો કેટલી ફ્રેન્કીમાં આજથી 25 વર્ષ પહેલા હતા અમે. માંડ ખોડિયારે બારા કાઢ્યા હો. કેટલી ફ્રેન્કીઓ તમને જોત ખરા. ભાઈ પહેરી લે પછી એના 2 થીંગડા આપણને ગિફ્ટમાં આવતા. એટલે એ થીંગડા પાછા આપણે એ થીંગડાવાળા આપણે પહેરવાના. ટૂંકા અમારે કોઈ દી થયા જ નથી. અમારે ટૂંકા નથી થયા. ટૂંકું ધીમે ધીમે થતું. ટૂંકા આમ કારણ કે ત્યાંથી હવે મળ્યું નીકળી ગયું હોય. અને અત્યારે આમ જોઈએ છીએ અમુક તો ટૂંકા પેન્ટ સાઈન સીવડા ઘૂંટીથી એક વેત ઊંસું. હો, ઘૂંટીથી એક વેત ઊંસું. પાછા એમાં લોફરના બૂટ પહેરે એમ લાગે હા ઠ્યો જીભડો કાઢી ગયો હોય એવું. હા તમે જોયો તમે ક્યારે નિરખીને જોઈજો. આમ બૂટ આમ કેવું હોય મને આમ જોઈને ઓકવર્ડ લાગે. આ ફેશન છે આવી હાવ. અને પાછી પુરુષોમાં તમે આમ જોઈ તમે અંદરથી અમે ક્યારેક આ બધું કઈ રીતનું આ કેમ આ લેવલ લેતા છે આ બધું? હે અમે જે મોજા પહેરતા, અમે મોજા પહેરતા ને 15 રૂપિયાની મોજા જોડી આવતા. બધા પહેર્યા દે છે અહીંયા. 15 રૂપિયાની જોડી મોજા આવતા. એ ભાભી કદાચ તમને કહો એ પૌણી નાવીઓની દાંતીઓ રૂમાલ એ વ્યવસ્થા જ વી ગઈ. કેવું આમ હરખ હતો હે કે આમ કહાર લઈને આવતા હોય ને પછી એને સવારના પોરમાં એ આમ દીવાબત્તી થતા હોય ને પછી આપણે આંખું સોળતા છે. હા તો કે જા કંઈક લાવી છે. એ એક પડીકું અંબાઈ દે તમને. એ મોજા પહેરતા ને એટલે ગોઠણ સુધીના મોજા આવતા. આમ ખેંચો એટલે હાલે જ રાખે. હા આ મોજા હતા યાર. જેમ તમે આમ ખેંચો ને અહીં સુધીના મોજા આવતા. હો, અને અત્યારે મોજા જોઈ 25 રૂપિયાના મોજા ગોઠણ સુધી ના આવે. અને અત્યારે 150 રૂપિયાના મોજા હોય એમ લાગે કે પગના તળિયા સોંટાડ્યા છે. હો, ક્યાં ગયું? આવનારા સમયમાં મને એવું લાગે છે કે એવા મોજા આવશે કાંઈ ખાલી અંગૂઠામાં પહેરવાના જ આવશે. એટલે આમ કદાચ ખિસ્સામાં રૂમાલ કાઢશે 3-4 મોજાને જોડિયું પડી જાય. કેવું આ બધું આવશે? નકર ઈ અમાય ગોઠણ સુધીના મોજા હતા ને એમાં એક અમારી વ્યવસ્થા હતી. આઠાના વાપરવા ન દેતા. આઠાના વાપરવા ન દેતા ને તે 7 રૂપિયાનો લબ્બરનો લાલ દડો આવતો. એ 7 રૂપિયાનો લબ્બરનો લાલ દડો આવતો તો આઠાના માંડ દેતા હતી 10 રૂપિયા કઈ ભેળું થાય.
નો થાય. હલ્લો કરવા જાતા, હલ્લો હલ્લો. એ માંડવી જે પડી હોય ને એમાં એ પછી જીરું વાયું હોય, ક્ષીણા વાયો, એમાં જે એ પસાટે તમને કહું એ નીકે એમ બધું જોઈએ ને લઈને અમે વેચવા જતા, તે 3 રૂપિયા 2.5 રૂપિયા એ ભેગું કરવામાં કાં તો વપરાઈ જતા. એટલે અમે જે ગોઠણ સુધીના મોજા આવતા જા તમ તારે વાંધો નહીં. આમ 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 પગ ફેરો કે નથી દેવું ઠે બે ગોઠણ સુધીના મોજા હતા. તે દોસ્તરું લાલ દડો ભેગો ન થાય એટલે એ દોસ્તરું મોજા લઈ આવે. કોઈને અંગૂઠા નીકળી ગયેલા ન હોય, કોઈને આમ તમને આ સુધીનું મીટર એકનું મોજું હતું. એવા મોજા તમને કહો, મોજાની અંદર મોજું, એની અંદર મોજું, એની અંદર મોજું, એક ગોળ ઠેરીઓ પાણો નાખી દેતા ને આમ તમને કહું હુતળી વીટીને પછી અને અમે નારગોલમાં યુઝ કરતા. નારગોલમાં યુઝ કરતા ને આમ છટકી જાય કોક, એકાદો છટકી ગયો ને કાચની બારીમાં જાય. હવે આ બધા પબજી રમે ને, અમને તો પબજી નાનપણમાં અમને રમાડતો. એક છટકી જાય ને કાચની બારીમાં જાય ને કાચ ફૂટે ને પછી જે પબજી બારો આવતો આવડી લઈને આવડી દડી વાગે ઓયલું બહુ વાગતી. આ વ્યવસ્થાઓમાં ઊભા છે ને એટલે સમાજમાં કઈ રીતે રહેવું ને એનું કદાચ ભાન હોય છે. આના ચોપડા નથી હોતા, આ ગૂગલમાં નથી હોતું. તમે ગમે એટલું યો, ગમે એટલું અંગ્રેજી આવડતું ને કદાચ ગૂગલને તમે બહુ પ્રેમ, અત્યારે તો મા બાપને પ્રેમ નથી થતો ને એટલો ગૂગલને પ્રેમ થાય. લખજો યો ક્યારેક ગૂગલમાં હા બાળકો સાંભળેલું નહીં આવે. ગૂગલ હામું ન પૂછે કેજો વોટ ઇઝ ધીસ હબડકો. એ ડોહો એ તો આમ ઊંડી આમાં રકાબી હોય, 7-8 હબડકા સા હોય અને આમ મૂછ્યું હોત સા પીતી હોય, એવી સાવ પીતા હોય ને આમ મૂછ્યું થઈ ગઈ હોય અને તે વ્યવસ્થા નીકળી ગઈ ઊંડિયું રકાબીની. હવે પાછી શીશરી રકાબી આવી ગઈ. સુરતમાં જાય ને બસ કરો ભરાઈ ગઈ હોય. હવે એનોય વાંધો નહીં, અત્યારે કપ આવી ગયા. આ કાંઠે સા પીવાની, આ કાંઠો નાકે અડે એટલે સમજી લેવાનું તળિયું આવી ગયું. હવે રહેતા પાછી એવું આ વ્યવસ્થાઓ આવશે. ખાલી આવી રીતે કોકની ત્યાં ચા પીવા જાઓ આપણે કે આવો હિતેશભાઈ લ્યો ચા લ્યો, નહીં આપણે મને નહીં લ્યો મોટું કોલો એટલે આપણે આમ ચા પીવાનું રહ્યા. હા એટલે આમ અંદરથી હળ હુસ્તી બંધ થઈ જાય કે આપણે ચા પીવા ગયા હતા, કોલિયો પીવા ગયા હતા. આ કેટલી વ્યવસ્થાઓ હું તમે ટૂંકી કરતા જાય. હમણાં એક છોકરો નિશાળ્યું નહોતી ખોલ્યું ને, 4-5 ધોરણ નિહાળ્યું નહોતી ખોલ્યું એટલે મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું બેટા અહીંયા આવતો ને હું છે ને અહીંયા બરાડા પાડતું. મેં કીધું આ 4-5 ધોરણની તારી નિહાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેર લીધો? આ વ્યવસ્થા ગામડાની છે, બીજે ક્યાંય નથી. અને અત્યારનું છોકરું નિહાળે જાય તો તમે જો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય, બગલ થયેલો આપણે સ્કૂલ બેગ જે કહે ને 1500 રૂપિયાની સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, એમાં પાછો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહીને મારું દીકરું ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. લખો હતપ, ગૂગલનો શબ્દ નથી. હતપને માપવા માટે તમારે આંગળી જ બોળવી પડે કે કેટલું ટાઢું છે ને કેટલું ગરમ છે. આ હતપ. એમાં પાછો 200 રૂપિયા નાસ્તાનો ડબ્બો, એમાં 150 રૂપિયાની સેન્ડવિચ નાખી. છોકરું આવેલું જતું હોય તમારું દીકરું 7-8 હજારનું છોકરું હોય. એક અમે હતા વ્યવસ્થાના, અમે કાંઈ નહીં, મારો રામ ભલું કરે. અત્યારનું છોકરું સોખું શું કામ લાગે છે ખબર? સોખું શું કામ લાગે? ડવથી ના એટલે ને ભાઈ ખોરાક સારો નથી મળતો. અત્યારનું છોકરું ક્યાંય કોઈ શરદી વાળું શેડાળું જોયું નહીં. ખોરાક અમને સારો મળતો હતો. એ જે તમને કોઈ ગળવાળું શીરમું કરીને ખવડાવ્યું, ઘીમાં સોળીને આમ તમને કોઈ એ પછી જે માલ હતો અહીંયા આખો દી અપડાઉન કરી રહેતા. અને કદાચ ભૂલમાં નિહાળે જાતા ને ખાલી આટલું કર્યું બપોર સુધી હુકાતું નહીં, કારણ કે માલ ઘાટો ને ભાઈ. હા એટલે અત્યારનો એ કઈ રીતનો માલ હતો તમને એમ જ લાગે કે રાજભોગ આઈસ્ક્રીમ એહરી ગયો ન હોય. અને પાછું આઈ એમ સોરી માફ કરજો, આવા રૂમાલ એ નહોતા. હે ભાઈ રૂમાલ ક્યાં હતા આપણી પાસે? એ તો આપણી માં હતી કે એક પાલવના છેડે તમને કહો 7-8 છોકરાને મોટા કર્યા. એક પાલવના છેડે તમે જોવો તો ખરા. એ માં ખાલી એમ કે અહીંયા મારો રોયો પણ આમ જોતો ખરો મહેમાને અહીંયા લે હડ કર આ જાવ રમવા મળો. આ પાલવે આઈ એમ સોરી આ પાલવ કેટલું મને તમને આપ્યું. કોઈને નિહાળે ઢીકો મારીને 2 જણા વાહે થયા હોય
બા ઓસરીને કોરે બેઠા હોય અને ખોળામાં બેસી જાય, એ હાડલો માનો ઓઢી લે, પાલવ ખાલી ઓઢી લેતા, આખું શરીર તો આપણું ખાલી મોઢું જ ઢાંકતા, એ મોઢાને એમ ઢાંકી દે, એ હાડલાની હોહરવું દેખાતું હતું, છતાંય અંદરથી એક ફિલિંગ આવતી કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો તો કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આટલી હાડલામાં યાર તાકાત હતી યાર. એ હાડલા ક્યાં? એ હાડલા ગોદડામાં આવ્યા. એ હાડલા ગોદડામાં આવ્યા. એ ગોદડા ક્યાં? પટારામાં. પટારો ક્યાં? દેહમાં. દેહ ક્યાં? ત્યાં કોઈ અમારે કોઈ છે નહીં હવે. દિવાળી આવે આટો મારો, અને લોકડાઉનમાં તો હા 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 શું વાત કરવી દર્શન. નો ઘઉંનો લોટ ખવાણો, નો બાજરાનો લોટ ખવાણો, એટલો શીણાનો લોટ ખવાણો. જેટલા આવી ગયા એ આવી ગયા, રહી ગયા તો એ નિહાપા નાખતા હતા. કેટલા પોગ્યા? બસ હવે જાય પૂગવા આવ્યા, સાવણ ને અમરેલી બધું. હા પૂગી ગયા. ટુ વ્હીલ લઈને નીકળાતા. હા સારું સારું લ્યો, કાંઈ વાંધો નહીં, પૂગી જાઓ એટલે મેસેજ કરી દેજો. સારું હા ભલે ભલે, સારું હા એ હા ના ના વાંધો નહીં, હા હા ભલે, ઓકે ઓકે ઓકે. આટલું કરીને દિવસો કાઢ્યા. હમણાં મારો ગભો ઓલું શું કહેવાય, વેક્સિન દેવડાવા ગયો. તો વેક્સિન દેવડાવી ગયો ને એટલે ઓલા નર્સ બેન હતા ને એને પ્રેમથી પૂછ્યું, શું નામ છે? ગભો. અચ્છા, તો પેલો ડોઝ તમે કયા હાથે લીધેલો હતો? તે તો ઓલો ગળગળો થઈ ગયો. એ કે બેન એવું પૂછો કે કેમ નહીં પૂછો, મને ઓછું લાગી જાય. કે કેમ ઓછું લાગી જાય, એમાં શું છે? પેલો ડોઝ લીધો એવી જ રીતે બીજો ડોઝ લેવાનો છે. એ કે તમે આ તો તમારી નિર્મળતા કેવી છે, એમ તમે કેટલા સહજ છો. પેલો ડોઝ દેવો છે તો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે બીજો પેલો ડોઝ ક્યાં લીધો તો બીજો ડોઝ કઈ હાથે લીધો, તેટલું તમે પૂછી શકો ને. એ તો અમારી ફરજ છે ભાઈ, એમાં રડવાનું શું? એ તમે પૂછો છો. લોકડાઉનમાં પોલીસ વાળાઓએ કોઈ દી નથી પૂછ્યું પેલો ડોઝ તમે ક્યાં ક્યાં લીધો તો. એને તો મજા આવે ત્યાં દીધા હતા. એ અમે બધા બિલ્ડિંગ ઓલા બાકડે બેઠા ને એટલે ગભો આવ્યો મારી પાસે. ક્યાં? મારી ભેળા હાલો. મેં ક્યાં જાઉં? કલેક્ટર કચેરીએ. મેં કલેક્ટર કચેરીએ લોકડાઉનમાં જવાય? મેં કીધું કલેક્ટર કચેરીએ જાઉં. મેં પણ શું કામ? આવેદન પત્ર દેવા, મારે અરજી કરવી. પણ હે નહીં અરજી, મારી ભેળા હાલો. ગયો ત્યાં, સાહેબ બેઠા હતા, અમે બધા અદબ વાળીને ઊભા હતા. સાહેબે કીધું બોલો શું છે? મેં કીધું મારે કાંઈ નથી, આને કાંઈ છે. તો એને આવી રીતે આવેદન પત્ર આપ્યું કે આલ્યો. એ કે શેનું આવેદન પત્ર છે? એ કે સાહેબ અમે 32 વર્ષના થયા, ઘેરે ખાલી 5 વર્ષ રહ્યા, હું બાકી ગામમાં મોટા થયા, એટલે અમને ઘેરે ન ફાવે. તો તમારી અરજી શું છે? અમે અહીંયા ગમે એવું લોકડાઉન કરજો, અમે નકરી બહાર નીકળીશું. ઠેલીમાં તમને કહું 4 દી થયા ભીંડો એમને પીડ્યો છે, હવે ફૂગ મેળી વળવા. તો કે તો શું છે? અમે જાહું ફરવા. થાય છે હું? તો કે અમે બહાર નીકળીશ, સાહેબ અમને બહુ મારે. તો કે તો શું કરવાનું? તમે શું કામ બહાર નીકળો? નહીં તોય બહાર તો જવું સાહેબ, ભલે ગમે એટલા મારે. કે તો તમારી અરજી એની છે. એ કે અમે ઘરે રહી નથી શકતા, બહાર અમે જાવું. એક જ શરત હું કે એને જે અમને ઓલા દંડા મારીને જે ફાટી ગયા છે ને એ ફેરવી નાખો. કે કેમ? એ કે શીપટીઓ આવે છે. અરજી હું ઈ લઈને આવ્યો. દંડા વાગે ને શિફ્ટી બહુ વાળે શિફ્ટી બબેથી બળે સાહેબ, ઈ ફેરવી નાખો. એ કે લોકડાઉનમાં ખબર નહીં કેમ આ માવડિયું અમારા ડાયરા નો જોવાણા, સંતવાણી નો જોવાણી, એટલું તો એને યુટ્યુબની અંદર રેસીપી જોઈ. આજે શું બનાવશું આપણે? એટલે આપણે નીચે બધા બે હતા, ઉપર હું રંધાણું હોય મારો રામ જાણે. આમ બેડોલ દબાવી દરવાજો ખોલે થામે કે લે આટલી જલ્દી આવી ગયા. હવે એટલું બધું શું કામ આશ્ચર્યજનક કરવાનું? આ ન આવે તો જાહે ક્યાં? તમે આવી ગયા? હા બનાવી નાખ્યું. હા બનાવ્યું છે, તમારી એક સ્પેશિયલ વાનગી મેં બનાવી છે. એટલે આપણને ધરક થાય કે આવા લોકડાઉનમાં આપણને એટલું પ્રેમથી પૂછે સારું ન લાગે. એટલે પૂછું શું બનાવ્યું છે? તમારી જાતે જ જોઈજો, સરપ્રાઈઝ છે. આપણને હું ડોહો સરપ્રાઈઝ દઈ છે. તો એ આપણે સરપ્રાઈઝ જોવા જઈએ ને તો ક્યાં પાછી આમ કરી લઈ જાય, ચાલો 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 ચાલો. મેં કીધું સરપ્રાઈઝ જોવી છે મારી નરી આંખે જોવા દે. નહીં સરપ્રાઈઝ છે, ચાલો ચાલો ચાલો. એ પછી રહોડામ લઈ જાય, ત્યાં ઓલી નોનસ્ટિકની કાળી નોનસ્ટિક આવી ગયું ને પિત્તળનું ને એવું કાઢી નાખ્યું, જર્મનનું ને એવું. કોને હેમાં ખાવું છે હેડ ઉચતી નહીં. તે નોનસ્ટિકની ઓલી તવાઈ હોય ને એમાં આપણે શીબું ઉગાડીને
એટલે કે આમાં તમારે એક તમારી ફેવરિટ એક્ટર આમ શીબુ ઉગાડીને આમ ડોકું કરીને ખરગવો હામાં દાંત કાઢતો હોય, આવી ગયો મારો દીકરો, હા તારી હાથ પેઢીઓ અમે મોટી કરી હો. એટલે મને આમ દયા આવે કે હરખવાને આ હું સરગવાની કઢી તમારી ફેવરિટ છે. મેં કીધું હા, પણ ત્યાં યુટ્યુબમાં જ જોઈને બનાવી. કે હા, ન બનાવાય. મેં કીધું યુટ્યુબમાં જ જોઈને બનાવી હોત તો 100 મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી ન આવડત તને ભેળે, હે હારું જાદરિયું આવડત, ખાવા બેહીને ઉપાડા લીધા. હાલો ને હવે સુરત વ્યા દઈ. હા આવો ને આપતા ભરવા. ઘણા મને પૂછે મને કે હિતેશભાઈ સુરતમાં કઈ જગ્યા રહ્યો? મેં કીધું વેલંજા. મને કે આપણે સુરતનું તો સાંભળ્યું હતું કે સુરત એ કરણની ભૂમિ છે, વેલંજા મેં કીધું લોનની ભૂમિ હોય એટલે ઉપર લીધું જ બધાએ. એક બાપા બિચારા સીપડા ડોડા લઈને અહીંયા સુરત આવ્યા તો 7-8 દી રોકાણા. છોકરાને કહી કે મને આંખે ઝાંખું ઝાંખું દેખાય છે કે તું દવાખાને લઈ જા. દવાખાને લઈ ગયા. ડૉક્ટરે કીધું કે કાંક આમ છે તેમ છે ને આવી રીતે. દાદા તમે સવારમાં 6 વાગ્યામાં વહેલા જાગીને લોન ઉપર ચાલો. એ નહીં બનાવો ભાઈ, એ ભેળો નહીં થાય. કેમ? એ કે આ 3 છોકરા લોન ઉપર છે ને મારે કોણ ડોહો 70 હપ્તા ભરવા દા. આટલા હાજર જવાબી. હા ખરેખર મંદિરના ઓટલે દાદા બેઠેલા ને એટલે મેં પૂછ્યું, દાદા રામ રામ. રામ રામ, આવી ગયા એમને મારા દીકરા દિવાળી જેવું કરવા? મેં કીધું હા હો બાપા આવી ગયા. આ તો ડોહો ફટાક ક્યાં આમ ફોડજો, માંડ કપા ભેળો થયો. તમારે ઠીક, તમારે બધાને કેવું છે ને રૂકે કે નહીં. આમાં ડોહો રૂકો તો જ આવે, નકર આમાં થઈ જાય લાડુ. આ ભેળું ન થાય આડું. બધાને કેવું છે રૂકે કે નહીં. આમાં 7-7 પેઢીઓ ઝૂકી એટલે તો ભેળું થયું. હાલી મળ્યા તો મેં કીધું આવો બાપા સુરત. હા છોકરાઓ છે અમારે સુરત. જોજો ને જવાબ ઉપર ધ્યાન દેજો. મેં કીધું આવો બાપા સુરત આવો. હવે આવો છો ને સુરત? અમારે છોકરા છે સુરત. મેં કીધું શું કરે છોકરા? મોટા થાય છે. આ જેને સમજમાં આવશે એને જ આવશે, બાકી ઉપરથી જા મોટા થાય. મેં કેમ મોટા થાય? કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, ઘીના બવણા અહીંથી જાય, દૂધના બવણા અહીંથી જાય, સાય અહીંથી જાય, છેલ્લે શાક બકાલું અહીંથી જાય. એટલે આપણે એમ કીધું એટલું બધું હું કામ મોકલો? આ અડધો ખાય છે એ નહીં ખાવા દે, ભલે અહીંયા મોટા થાય. મારે ઘરની બહાર નીકળું અને 7-8 બા બેઠેલા. એટલે મેં પૂછ્યું બા કેતા? બા શબ્દ રહ્યો ને, બા શબ્દ સાંભળજો. બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છે, સાંભળો. બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ. ગાયનું વાછડું નાનું હોય અને ગાયને ન ભાળે તો ગાયનું વાછડું બોલે બા. બોલે કે ન બોલે? આ પ્રકૃતિનો શબ્દ છે બા. એટલે કદાચ બા કયો અને આ 1000 ફૂટનો શેઢો હોય ને તાણીથી રાઈડ પાડો, એ બા, એ બા. ઈ બા શબ્દ ગમે એવો પવન હોય તો હોહરવો નીકળી જતો એ શબ્દ. અત્યારે એવું મમ્મી અહીંથી માડ સંભળાય, કારણ કે પવનની આયરો વ્યૂ જાય. ફોફલો શબ્દ. ભારતના સંસ્કૃતિના શબ્દોનું મારે ખાલી તમને લોક દર્શન કરાવવું.